ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી IOCએ પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેનારા એથ્લેટ્સને પ્રોત્સાહિત કરવા માટે લેટ્સ મૂવ ઇન્ડિયા પહેલ શરૂ કરવાની જાહેરાત કરી છે. તેનો હેતુ સોશિયલ મીડિયા દ્વારા અભિયાનમાં દેશભરના લોકોને સામેલ કરવાનો છે. 23મી જૂને ઓલિમ્પિક દિવસના અવસર પર પ્રાદેશિક શાળાઓ આ અભિયાનમાં ભાગ લઈ શકે છે અને તેમના મનપસંદ ખેલાડીઓને પ્રોત્સાહિત કરી શકે છે. આ પહેલનો હેતુ વધારેમાં વધારે ખેલાડીઓ ઓલિમ્પિક પ્રત્યે સભાન થાય તે માટેનો છે. બીજા ન્યૂઝની વાત કરીએ તો ટેલિકોમ્યુનિકેશન વિભાગને આજે લગભગ 6,80,000 મોબાઈલ નંબર નકલી અને ગેરકાયદેસર હોવાનું જાણવા મળ્યું છે. એવી શંકા છે કે આ નંબરો અમાન્ય અસ્તિત્વમાં નથી. નકલી ઓળખ પુરાવા અને નકલી નો યોર કસ્ટમર KYC દસ્તાવેજોનો ઉપયોગ કરીને મેળવવામાં આવે છે. ડિપાર્ટમેન્ટે ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સને આ નંબરો ફરીથી વેરીફાઈ કરવા માટે સૂચના આપી છે. જો 60 દિવસની અંદર પુનઃ ચકાસણી નહીં કરવામાં આવે તો આ મોબાઈલ નંબરો કાઢી નાખવામાં આવશે. વિભાગે વિવિધ ક્ષેત્રો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીના સહયોગથી આ છેતરપિંડી કરનારા નંબરોની ઓળખ કરી છે. આવા ડેલી કરંટ અફેર્સ માટે ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું